બોલીએ સદગુરુ મહારાજની જય. હરિ હળપતિ હોય નહીં દુબળો, ખેડૂત હોય નહીં રાખ. હળપતિ હોય નહીં દુબળો, ખેડૂત હોય નહીં રાખ. સાધન વગર નો ખેતી કરે, આમાં પ્રભુ નો સુવાસ. ઉનાળાનો આટા મારે હાવ કામ નો ખોટો. એ ઉનાળાનો આટા મારે અને હાવ કામ નો ખોટો. દિવાળી ટાણે દોટો દે, કોનો ઢગલો છે મોટો. વાળો કરી વાળીએ હાલ્યો જરાક જઈને ટગમગે. એ વાળો કરી વાળીએ હાલ્યો અને જરાક જઈ ટગમગે. થાકી ગયો ને પછી સુઈ ગયો, તારે હણકાયા બગ બગે. આ હવારમાં ઉભો થઈને જોવે ભાઈ, કોક કોક સોળ પગ ભગે. એવા દોરંગા ભેગા રે બેસીએ રે. એ દોરંગા એવા દોરંગા ભેગા રે બેસીએ રે. અને કોકળમાં પોતાની રોલાઈ રે. એવા દોરંગા ભેગા રે બેસીએ રે. એવો ઘડીક રે રંગ સડે ને ઘડીકમાં રે. આમાં ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં રે. અને ઘડીકમાં રાગી બની જાય રે. માટે દોરંગા ભેગા રે બેસીએ રે. એવા દોરંગા ભેગા રે બેસીએ રે. દોરંગા કોને કહેવાય? કે જે સદગુરુ મહારાજ ના શરણોમાં ગયા છે, જેમ સાહેબ વાત સમજાવી છે સદગુરુ મહારાજે, પણ છતાં સમજ્યા નહીં.
અને એ કાંઈક બીજા રવાડે ચડી ગયા, કોઈ સંગ ફેર થઈ ગયો. આને પછી દ્વારંગા જવાય, એક તળ નાનો એવા ઘડીક માં ઘડીક માં એ શેલતા આરે ઘડીક માં એવા ઘડીક ને ઘડીક માં શેલતા આરે અમે ઘડીક માં પીર થઈને પૂજાય દે માટે દોરંગા ભેગા રે એવા દોરંગા ભેગા રે એવા કામે રે કરો દીવો લાલ સુરે કામી રે એવા કામી રે કરો દીવો લાલ સુરે અને તો પર દુખે નો દુભાઈ રે એવા દોરંગા બિગડે રે આવા ગુરુ ના પર પામે જીવો બોલિયા રે ગુરુ ના આવા ગુરુ ના પ્રતાપે જીવો બોલિયા રે અમે દેજો અમને સંતોષ રામુમાં દાસ રે એવા દોરંગા બિગાડે રે એવા દોરંગા બિગાડે રે કથા ભગત અમદાવાદ ની અંદર રહેતા હતા. પોતે જાતના હોની હતા, હોનીની દુકાન હાંકતા અને સાથે સાથે ભક્તિ પણ કરતા. હવે ભક્તિ કરવામાં કોઈ સંત આવ્યા અને સંતે અખા ભગત ને કીધું કે આપ ભક્તિ કરો છો તે જ્ઞાન વિશે જે કાંઈ તમને અનુભવ થયો હોય એ આજે રજૂ કરો. એટલે
આખા ભગત ને તો ખાલી ભક્તિ કરવાની જ ખબર હતી. કારણ કે ફોટો મૂકે ભગવાનનો અને દીવા ધૂપ કરે, લાંબા વાળ વધારે, દાઢી રાખે અને ધૂપ ને ધુવાડા કરે, આ આખા ભગત ની ભક્તિ. પછી સંતો કે આખા ભગત તમે આવી જો ભક્તિ કરો છો, તમારે ભક્તિમાં લક્ષ છે તો તમારે માથે સદગુરુ હોવા જોઈએ. કોઈ સદગુરુ કરી લો ને, તમને ભક્તિ કરવા મજા આવશે. એટલે આખા ભગત ત્યાંથી દોડવાનું ચાલુ કર્યું અને દોડતા દોડતા ગોકળનાથ ગુરુ મળ્યા. ગોકળનાથ ગુરુ મળ્યા અને આખાને કાન ફૂક્યા, કંઠી બાંધી આખાને કીધું કે પાપ થી દૂર રહેજે, ધર્મ થી ઢોકળો રહેજે અને મને કાંઈક દેતો રહેજે. આવા ગુરુ મળ્યા. આખો ભગત સુખી હતા, કારણ કે હોની નો ધંધો કરતા. એટલે ગોકળનાથ અઠવાડિયે 10 જમણે 15 જમણે આવ્યા. અખંડ ગીરી આવે, અખંડ ગીરી લાવો, હમણાં અઠવાડિયે 10 દિવસ નથી આવ્યો, કઈક દક્ષિણા કરો. એટલે આખા ભગત જઈને શક્તિ પ્રમાણે ગોકુળનાથ ને દક્ષિણા કરે.